નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈ સંસ્થાઓ દ્વારા પક્ષીઓ બચાવવા માટે થઈને અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘાયલ પક્ષીઓ માટે ઓપરેશન થિયેટર પણ શરૂ કરવામાં આવ્યા છે. ઉત્તરાયણ પર્વને લઈ મોટી સંખ્યામાં લોકો પતંગ ઉડાવશે અને આ પતંગના દોરાથી અસંખ્ય પક્ષીઓ પણ ઘાયલ થશે. પક્ષીઓ ઘાયલ થતા હોવાને લીધે સુરત શહેરમાં 19 જેટલી સંસ્થાઓ દ્વારા પક્ષી બચાવવા માટે થઈ અને ઓપરેશન થિયેટરો શરૂ કર્યા છે. કરુણા અભિયાન અંતર્ગત શહેરભરમાં વિવિધ જગ્યાઓ પર સંસ્થાઓના 1000થી વધુ વોલન્ટિયર કામે લાગશે. ઘાયલ અને ફસાયેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર માટે લાવવામાં આવશે. ઘાયલ પશુ પક્ષીને લઈ સંસ્થાઓ પોતાના હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે, જેથી સરળતાથી પક્ષીઓને અલગ અલગ વિસ્તારમાંથી બચાવી શકાય. જી સર, તમારું ધર્મેન્દ્ર પી સંઘવી, કરુણા ચંદ્ર અશોક સોમ સંસ્થા, સુરત. ઉત્તરાયણ નિમિત્તે કેવા પ્રકારની સેવાઓ? ઉત્તરાયણ એક તહેવાર હંમેશા બધા ઉજવવા માટે જ હોય છે. આ એક સંસ્કાર, સંસ્કૃતિ અને પ્રણાલી છે. પણ અત્યારે આપણે તહેવારનો વ્યવહાર ભૂલી ચૂક્યા છે. તહેવાર હંમેશા એવી રીતના હોય છે કે એમાં કંઈક ને કંઈક સમજણ, એમાં કંઈક ને કંઈક સારી વસ્તુ હોય છે. પણ અત્યારે એનો વ્યવહાર આપણે ભૂલી અને શું કરી રહ્યા છે, માર્યો, કાપ્યો, એવી રીતે. જ્યારે એ તહેવારનું મતલબ શું હતો? તલગુલ, મીઠું બોલવું, મીઠું ખવડાવવું, ઊંધિયું ખાવું, આપણે એકબીજા ભેગા થવું, પરિવાર સાથે હળવું મળવું. એની બદલે આપણે અત્યારે માર્યો, કાપ્યો, જેના લીધે આપણા જ યુવાનો અથવા આપણામાંથી જ ધાબા પરથી કોઈ પડે છે, આપણામાં હાથના આંગળા કપાય છે. અને હવે તો માંજાઓ બી એવા બને છે, ખાલી એવું નથી કે ચાઇનીઝ માંજા જ, બીજા બી આપણા માંજા છે કાચના, અને એમાં અમુક અભક્ષ વસ્તુઓ કે એ બી ઉમેરવામાં આવે છે, ઈંડાના રસ ને એ બધું. આમ આપણે વેજીટેરિયન કહીએ છીએ, પણ આપણે એ રીતે બી એ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. એટલે એ બી બને તો ન કરવો જોઈએ અને તહેવાર સારી રીતે જે વ્યવહાર છે એ રીતે ઉજવવા જોઈએ, એવી અમારી ભાવના છે. ને એ અમે 1 મહિના અગાઉ સ્કૂલ કોલેજના બાળકોને અને સોસાયટીઓમાં આ અવેરનેસ કરીએ છીએ.